વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં સતત 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકોમાં થયેલ નુકસાનમાં ખેડૂતોને સરકાર મદદ કરે તે બાબતે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરી છે અને છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ સતત ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં પણ તમાકુ, દિવેલા, કપાસ, અન્ય રવિ પાક જેમાં ખાસ કરીને ડાંગરના પાક જે ખેડૂતના મોંઘા બિયારણ, ખાતર અને મામૂલી મહેનતે તૈયાર હતો અને કાપણી કરી ખેડૂત ઘરે લઈ જવાની તૈયારી હતી તેવા સમયે કમોસમી વરસાદે ધરતીપુત્રોની કમર તોડી નાખી છે। તો સાવલી ડેસર તાલુકાની ખેતીના નુકસાનમાં સરકાર ખેડૂતોની મદદે આવે એ માટે સાવલી તાલુકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને આવતીકાલે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સહાય માટે આયોજન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આપ જોવો છો કપાસ, તુવેર અને આ ડાંગર છેલ્લા ઘણા 3 દિવસથી ભારે વરસાદના કારણે બહુ જ નુકસાન થયેલ છે અને અમારા કેતનભાઈ શ્રી ઇનામદાર એમને જે રજૂઆત કરી છે એના માટે અમારી ખાસ જરૂરિયાત હતી અને ખેડૂતોની હાલત બહુ કફોડી બની ગયેલી છે। તમે પોતે આ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં છે, એટલે જે કંઈ અમને વળતર મળવા પાત્ર હોય જે સરકારમાં રજૂઆત કેતનભાઈ શ્રી ઇનામદારથી થયેલી છે એમાં ખાસ સારું રહેશે અને હાલ પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે। જોઈ લો સ્ટાર્ટ આ સતત 3 મહિનાથી મહેનત કરી રહ્યા છે અને એનું જે કંઈ વળતર લેવાનું હતું છેલ્લા 1-2 દિવસમાં અમે કાપણીની તૈયારી કરી રહ્યા હતા, પણ હવે એ જ ટાઈમમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે એનાથી આ નુકસાન થયું છે। અમારી આ દિવાળીમાં અમારી ગણતરી હતી કે અમારા આવું નીકળી જશે પાક અને ઘરે લઈ જઈશું, પણ હાલ પરિસ્થિતિ આ છે। આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર દ્વારા જે 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે અને વરસાદને લઈને જે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે। મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાંય ખાસ કરીને જે ડાંગરનો પાક, જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે। આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં 100% નુકસાન, તેમજ તમાકુ, દિવેલા, કપાસ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે। ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ બને અને એમને ખૂબ સારો એવો ટેકો થાય, કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો, વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે। મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર 100% સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે। એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વતી અપીલ કરું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।